બોટાદ જિલ્લાના ગઢડામાં 77મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કર્યું. પરેડ નિહાળી પાછળ, હરિપર રોડ, ગઢડા. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રી રીવાબા જાડેજાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શિસ્તબદ્ધ રીતે કદમતાલ મિલાવી રહેલા પોલીસ જવાનોએ ઉપસ્થિતમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઉજવણી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા. આ ઉપરાંત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરતા આકર્ષક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત વિવિધ નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી સુરેશભાઈ ગોધાણી દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટર જયદેવ વી મંડેર. એમના સરસ મજાના ભાવ સાથે એ વિદ્યાર્થીઓ સમક્ષ પણ એ જઈ રહ્યા છે. ત્યારે સર્વપ્રથમ ટેબ્લોસ છે નિયામક